તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની એક અકલ્પનીય સર્જરી સામે આવી છે, જ્યાં 10 વર્ષનો બાળક રમતા રમતા સિસોટી ગળી ગયો ત્યારે ડોક્ટરોએ મહા મહેનતે બાળકનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે। સિવિલના ડોક્ટરોએ સફળ જટિલ સર્જરી કરી છે ત્યારે તબીબોની મહેનતથી બાળકને એક જીવનદાન મળ્યું છે। જે કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે અને આ જ કહેવત જે છે સાર્થક સાબિત થઈ છે આ બાળક માટે, જ્યાં એક અકલ્પનીય કહી શકાય તેવી સર્જરી કરવામાં આવી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ અકલ્પનીય સર્જરી કરવામાં આવી છે। બાળકને નવજીવન આપવામાં આવ્યું છે, જ્યાં 10 વર્ષનો બાળક રમતા રમતા સિસોટી ગળી ગયો હતો ત્યારે શ્વાસ લેવામાં પણ ફાંફા પડી જાય, જ્યાં ડોક્ટરોએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે। ડોક્ટરોએ મહા મહેનતે બાળકનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે ત્યારે સિવિલના ડોક્ટરોએ આ જટિલ સર્જરી કરી છે, જ્યાં તબીબોની મહેનતથી બાળકને નવજીવન મળ્યું। 10 વર્ષનો છોકરો આવ્યો જે રમતા રમતા સીટી ગળી ગયો હતો અને શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે એને ઉધરસ ચાલુ થઈ ગઈ હતી। એ લોકો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં એક્સરે અને સીટી સ્કેન કરીને એઓ નિદાન પર પહોંચ્યા કે શ્વાસ નળીમાં કંઈક ફોરેન બોડી ફસાઈ ગયું છે, પણ સાધનો ના હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલમાં એમને રેફર કર્યું। અમારી પાસે 20 ડિસેમ્બરના રોજ અમે બ્રોન્કોસ્કોપી દ્વારા એ ફોરેન બોડી કાઢી, જે રમકડાની સીટી હતી। શ્વાસ નળીના ડાબા સાઈડથી ફોરેન બોડી કાઢી અમે, અને એના પછી બાળક એકદમ સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી। સવારે 8 વાગે બાબુ રમતા રમતા સીટી ગળી ગયું અને બાબાએ કીધું કે સીટી મારા ગળામાં જતી રહી છે। અમે એને સિવિલ એલજી હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી એને સીટી સ્કેન કર્યું, એક્સરે પાડ્યા અને અમને અહીંયા મોકલ્યા સિવિલ હોસ્પિટલ। અહીંયા એને દૂરબીન દ્વારા સીટી નીકાળી અને સુરક્ષિત છે બાબુ, અને અમને કોઈ ખર્ચો બી નથી થયો। એક 10 વર્ષનો છોકરો આવ્યો જે રમતા રમતા સીટી ગળી ગયો હતો અને શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે એને ઉધરસ ચાલુ થઈ ગઈ હતી। એ લોકો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં એક્સરે અને સીટી સ્કેન કરીને એઓ નિદાન પર પહોંચ્યા કે શ્વાસ નળીમાં કંઈક ફોરેન બોડી ફસાઈ ગયું છે, પણ સાધનો ના હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલમાં એમને રેફર કર્યું। અમારી પાસે 20 ડિસેમ્બરના રોજ અમે બ્રોન્કોસ્કોપી દ્વારા એ ફોરેન બોડી કાઢી, જે રમકડાની સીટી હતી। શ્વાસ નળીના ડાબા સાઈડથી ફોરેન બોડી કાઢી અમે, અને એના પછી બાળક એકદમ સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી। સવારે 8 વાગે બાબુ રમતા રમતા સીટી ગળી ગયું અને બાબાએ કીધું કે સીટી મારા ગળામાં જતી રહી છે। અમે એને સિવિલ એલજી હોસ્પિટલ